નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 7 વિષય ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીં જે ફકરો આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે, સિંહ માટે ફકરામાં કયો શબ્દ વપરાય છે? તો તેમાં હાવ જ આવશે. બીજું છે, ચારણની દીકરીનું નામ શું હતું? તો તેનો જવાબ હીરબાઈ આવશે. ગાયોના ટોળાને શું કહેવાય? ફકરામાંથી શોધીને લખો. તો તેનો જવાબ આવશે ધણ. ચોથું છે, આ ફકરામાં કયા સ્થળની વાત કરવામાં આવી છે? તો અહીં તુલસીશ્યામની વાત કરવામાં આવી છે. પાંચમું છે, ચારણ કન્યા કવિતાના રચયિતા કોણ છે? તો તેનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 2. આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે, તમારા ગામ કે શહેરમાં કયા કયા અખબાર આવે છે? તો તેનો જવાબ આવશે અમારા ગામ કે શહેરમાં સંદેશ, ગુજરાત સમાચાર જેવા અખબાર આવે છે. આ સિવાય બીજા કોઈ અખબાર આવતા હોય તો પણ લખી શકાય. બીજું છે, હાઈસ્કૂલ પાઠમાં તમને ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો તેનો જવાબ આવશે હાઈસ્કૂલ પાઠમાં ગાંધીજીના ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ, વિવેક વગેરે જેવા ગુણો જોવા મળે છે. ત્રીજું, તમને કઈ વહુ સૌથી ચતુર લાગી? શા માટે? તો તેનો જવાબ આવશે અમને નાની વહુ વધારે ચતુર લાગી, કારણ કે તે ઠરેલ અને ચતુર હતી તથા એનામાં શાણપણ પણ હતું. પ્રશ્ન 2 બ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પહેલું છે, મા વિશે કોઈ પણ બે કહેવત લખો. તો તેમાં આવશે મા તે મા, બીજા બધા વગડાના વા. બીજું, ગોળ વિના મૂળો કંસાર, મા વિના સૂનો સંસાર. આવી રીતે બીજી કહેવતો પણ લખી શકાય. બીજું, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? તો તેનો જવાબ આવશે પશુ પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો જેવા તત્વો સવારને વધાવે છે. પ્રશ્ન 3 અ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં પહેલું આવશે, તમારે ક્યારેય કોઈ વસ્તુ લેવા ધક્કા ખાવા પડ્યા છે? કેમ? તો આમાં સ્વેચ્છાએ જવાબ લખો. બધાનો જવાબ અલગ અલગ હોય એ માટે. બીજું છે, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તો તેનો જવાબ આવશે સિંહ નદીના કાંઠે બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. પ્રશ્ન 3 બ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું છે, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું? તો તેનો જવાબ આવશે વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો આપ્યો. બીજું છે, જનની કાવ્યમાં માતાને કોની કોની સાથે સરખાવવામાં આવી છે? તો જનની કાવ્યમાં માતાને ધરતી, ગંગા, જંગલ, તારા, ચંદ્ર, વરસાદ વગેરે સાથે સરખાવવામાં નહીં, પરંતુ તેનાથી ચડિયાતી ગણવામાં આવી છે. ત્રીજું છે, વૃદ્ધાના ખેતરમાં કોણ આવ્યું હતું? શા માટે? તો તેનો જવાબ આવશે વૃદ્ધાના ખેતરમાં રાજા અથવા તો ઘોડેસવાર આવ્યા હતા. તે પોતાની તરસ છીપાવવા માટે આવ્યા હતા. પ્રશ્ન 4 નીચે આપેલ પ્રશ્નનો વિચારપૂર્વક સવિસ્તાર જવાબ લખો. તેમાં છે, માનવ અને પશુ વચ્ચેની મિત્રતાના એક પ્રસંગનું વર્ણન કરો. તો અહીં એક પ્રસંગનું વર્ણન આપેલું છે. રાજના ઘરે લાઇટ ના હોવાથી તે રોજ તેના મિત્રના ઘરે વાંચવા જતો અને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો તેનાથી હળી મળી ગયેલો અને તેની સાથે મિત્રતા થઈ ગયેલી. તે કોઈવાર તેના ઘરે પણ તેને લઈ જતો. એકવાર તે મિત્રના ઘરે જઈ રહ્યો હતો, ત્યાં બીજો કૂતરો ભસતો ભસતો તેને કરડવા આવ્યો. ત્યાં જ તેના મિત્રના કૂતરાએ ભસતા ભસતા અજાણ્યા કૂતરાને ભગાડ્યો અને તેને આગળ આગળ ચાલવા લાગ્યો, જાણે કહી રહ્યો હોય કે મારી પાછળ પાછળ ચાલ, હવે કોઈની તાકાત નથી કે તને ભસે. પ્રેમની ભાષા પ્રાણી પણ સમજે છે. પ્રશ્ન 5 અ.
આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં શબ્દ છે બેલાડ, તો તેનો સમાનાર્થી શબ્દ થશે જોડું. નદી કિનારે સિંહનું બેલાડ બેઠું હતું. બ છે આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો. અહીં આશીષ છે, તેનો વિરોધી થશે શાપ, તો તેના વાક્ય બનશે મારી માતાએ મને આશીષ આપ્યા, અને શાપનું બનશે ઋષિએ દાનવને શાપ આપ્યો. ક છે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો તેમાં છે મહોર મારવી, તો તેનો અર્થ થશે સંમતિ આપી દેવી. તેનું વાક્ય બનશે મારા પ્રવાસ જવાના પ્રસ્તાવને પિતાજીએ મહોર મારી. ડ છે આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. અહીં ફાગણ અવનવા રંગો લઈને હાજર થઈ જાય છે, તો ફાગણ એ સંજ્ઞા છે. ઈ આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં હોશિયાર છે, તો તેનું વાક્ય બનશે ધનપાલ શેઠની નાની વહુ હોશિયાર હતી. પ્રશ્ન 6 આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખો. ભાવનગરથી ઉપડતી બસોનું ટાઈમટેબલ અહીં આપેલું છે, તો તે ધ્યાનપૂર્વક જોઈ અને જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે બરવાળા જવા માટે કઈ કઈ બસો છે, તો તેનો જવાબ આવશે બરવાળા જવા માટે મહુવા લીમડી અને ભાવનગર રાણપુર બસ છે. બીજું છે પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી કઈ કઈ એક્સપ્રેસ બસો ઉપડે છે, તો તેમાં પહેલું આવશે ભાવનગર સુંધા માતા પાલનપુર, પછી દીવ અમદાવાદ અને ભાવનગર કૃષ્ણનગર ધોલેરા. આ એક્સપ્રેસ બસો પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ઉપડે છે. ત્રીજું છે દીવ અમદાવાદ બસમાં જવા માટે કેટલા વાગ્યા પહેલાં બસ સ્ટેશન પહોંચવું પડે, તો અહીં દીવ અમદાવાદ બસનો ટાઈમ 12:45 છે, તો આપણે 12:45 પહેલાં સ્ટેશને પહોંચવું પડે. ચોથું છે કઈ બસ ધોલેરા થઈને જશે, તો તેનો જવાબ આવશે ભાવનગર કૃષ્ણનગર બસ ધોલેરા થઈને જશે. પાંચમું છે આ કયા શહેરથી ઉપડતી બસોનું ટાઈમટેબલ છે, તો તેનો જવાબ આવશે આ ભાવનગર શહેરથી ઉપડતી બસોનું ટાઈમટેબલ છે. પ્રશ્ન 7 આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો. તો અહીં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર છે. પેલું છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જાય ને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. પ્રસ્તુત પંક્તિમાં નમેલી ડાળીઓના ઉદાહરણ દ્વારા નમ્રતાનો મહિમા સમજાવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિ કોઈ ઉચ્ચ હોદ્દા પર પહોંચે ત્યારે અમુક વ્યક્તિને અભિમાન આવી જાય છે. તે વાત વાતમાં બીજાને ઉતારી પાડે છે, પરંતુ સમય જતાં આ અભિમાનનો નાશ થાય છે. જ્યારે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમે છે. વૃક્ષની ડાળીઓ આ રીતે પોતાના આચરણ દ્વારા લોકોને નમ્રતાનો બોધ આપે છે. આપણે પણ જો આગળ વધીએ, ઊંચા હોદ્દા પર પહોંચીએ, તો આપણા વાણી અને વર્તનમાં નમ્રતા દર્શાવીએ અને અભિમાની ન બનીએ. બીજું છે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. તેમાં હશે માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે. માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે. પ્રસૂતિની અસહ્ય પીડા માં જ સહન કરે છે. માં બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો માં ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવડાવે છે. બાળક બીમાર પડે તો રાત દિવસ ઉજાગરા વેઠીને પોતાના બાળકની સેવા કરે છે. તે બાળકને ભાવતી વાનગીઓ બનાવી આપે છે. બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો વધારે હોય છે. બાળકને તૈયાર કરવું, તેને નિશાળે મોકલવું, તેના અભ્યાસમાં મદદ કરવી, તેની સાથે રમવું વગેરે કાર્યો માં જ કરતી હોય છે. માં બાળકને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે, તેનાથી બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે. શિવાજી, ગાંધીજી, તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો વિશેષ હતો. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી. પશુ પંખીને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. આથી જ કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. બ નીચે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો અહીં પતંગિયાની પાંખે લડતી સોના જેવી સાગર છે જે, માટીના કણકણમાં ગહેરી સોના જેવી સવાર છે જે. તેનું ગદ્યમાં રૂપાંતર કરશું. સોના જેવી સવાર
નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં ઉમંગથી ડોલી રહી છે. સોના જેવી સવાર ધરતીની માટીના પ્રત્યેક કણમાં મહેકી ઉઠી છે. પ્રશ્ન 8. નીચે આપેલ પરિસ્થિતિનો વિચાર કરી પ્રશ્નોના જવાબ આપો. તો તેમાં અહીં જે પ્રશ્નો આપેલા છે તેના બાળકે કલ્પના શક્તિ પ્રમાણે સ્વેચ્છાએ જવાબ આપવાના છે. પ્રશ્ન 9. અધૂરી વાર્તાને પૂર્ણ કરો. જાદુગર તો મને પહેલાંથી જ ખૂબ ગમે. એવામાં જાદુગરે મને એ જાદુઈ લાકડી આપી. તમને ખબર છે એ લાકડીથી પછી મેં તો આમાં બાળક કલ્પના શક્તિ પ્રમાણે સ્વેચ્છાએ લખી શકે. બીજું છે તમારી શાળામાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણી બાબતે અહેવાલ લેખન તૈયાર કરો. તો તે અહેવાલ લેખનની રજૂઆત આ પ્રમાણે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી લાંબા તારીખ 28/1/2024 26મી જાન્યુઆરીના દિવસે અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી. અમારી શાળાના સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સવારે 7:30 વાગ્યે શાળામાં પહોંચી ગયા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં સૌ મેદાનમાં ગોઠવાઈ ગયા. ગામમાં સૌથી વધારે ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિના ગીતો, નાટકો, એકપાત્રીય અભિનય તથા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. તેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રશ્ન 10 અ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સત્ય, કુટુંબ, આંધળો, આંગળી. તો તેમાં પહેલાં આવશે આંગળી, પછી આંધળો, કુટુંબ અને સત્ય. બીજું છે અનિલ, ઉત્સાહ, શિથિલ, નૃપ. તો તેમાં સૌથી પહેલાં અનિલ, પછી ઉત્સાહ, નૃપ અને શિથિલ આવશે. ત્રીજું છે ચરણ, મંદિર, રાજ, પ્રભુ. તો તેમાં સૌથી પહેલાં ચરણ, પછી પ્રભુ, મંદિર અને પછી રાજ આવશે. ચોથું છે પરિવાર, ડંખ, હિંમત, વિનય. તેમાં સૌથી પહેલાં ડંખ, પછી પરિવાર, વિનય અને પછી હિંમત આવશે. પ્રશ્ન 10 બ. આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં વાળ, તો તેનો અર્થ થશે કેશ, અને વાર તો દિવસનું નામ, અઠવાડિયાનો વાર. તો તેના વાક્ય બનશે મીનાને લાંબા અને કાળા વાળ છે અને આજે શનિવાર છે. બીજું છે કેશ અને કેસ. તો કેશ એટલે વાળ અને કેસ એટલે મુકદ્દમો. તો સીતાને ભૂરા કેસ છે અને કેસનું બનશે રીમાના ઘરે ચોરી થતાં તેણે કેસ નોંધાવ્યો. ત્રીજું છે દિન અને દિન. તો દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. તો પહેલા દિનનું વાક્ય બનશે રવિવાર રજાનો દિન છે અને બીજું વાક્ય બનશે દિન દુખીને મદદ કરવી જોઈએ. ચોથું છે શાપ અને સાપ. શાપ એટલે અભિશાપ, શ્રાપ અને સાપ એટલે નાગ. તો તેના વાક્ય બનશે ઋષિએ દાનવને શાપ આપ્યો અને મેં શેરીમાં સાપ જોયો. પ્રશ્ન 11. આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે માહિતી આપેલી છે તે પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે પુસ્તકો ખરીદનાર ગ્રાહકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે પુસ્તકો ખરીદનાર ગ્રાહકનું નામ ધવલભાઈ છે. બીજું છે જ્ઞાનદા પુસ્તક ભંડારમાં સૌથી મોંઘું અને સસ્તું પુસ્તક કયું છે? તો જ્ઞાનદા પુસ્તક ભંડારમાં સૌથી મોંઘું અલીબાબા અને 40 ચોર પુસ્તક છે અને સૌથી સસ્તું પંચતંત્ર પુસ્તક છે. ત્રીજું, જો તમે 700 રૂપિયાના પુસ્તકોની ખરીદી કરો છો તો તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે? તો અહીં 500થી વધુની ખરીદી ઉપર 10% છે, એટલા માટે જો 700ની ખરીદી કરશું તો આપણે 10% ડિસ્કાઉન્ટ મળશે. ચોથું, ધવલભાઈને કયા નંબરનું બિલ આપવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે ધવલભાઈને 208 નંબરનું બિલ આપવામાં આવ્યું. પાંચમું છે જ્ઞાનદા પુસ્તક ભંડાર કયા સ્થળે આવેલું છે? તો તેનો જવાબ આવશે જ્ઞાનદા પુસ્તક ભંડાર ભુજ, કચ્છ, હમીરસર તળાવ પાસે આવેલું છે.